સરકારી વકીલ અનિલ દેસાઈની સેવાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારે બિરદાવી છે। છેલ્લા 6 વર્ષથી વડોદરા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે અનિલ દેસાઈ કામગીરી કરે છે। ગુજરાત સરકાર દ્વારા જિલ્લા સરકારી વકીલ તરીકે નિમણૂક કર્યા બાદ સરકારની તરફેણમાં ઘણા બધા કેસોમાં તેમણે હુકમો મેળવેલ છે। તેમજ જે તે વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના કેસો લડવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે 2022માં તેમની નિમણૂક કરેલી અને સરકાર તરફે નાર્કોટિક્સના કેસો ચલાવી સજા મેળવી હતી। વધુમાં રાજ્ય સરકારે ભાયલી ગેંગરેપ કેસ, હરણી બોટકાંડ, પ્રશાંત ઉપાધ્યાય રેપ કેસ, પ્રોહિબિશનના કેસો તેમજ સ્ટેટ જીએસટી વડોદરાના કેસો ચલાવવા માટે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે તેમણે નિમણૂક કરી છે। આ સાથે જ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ 1 તથા 2 વડોદરાના સેન્ટ્રલ જીએસટી કાયદા હેઠળના કેસો ભારત સરકાર તરફે લડવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વડોદરા તેમજ આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ તથા નર્મદા જિલ્લાના કેસો લડવા માટે તેમણે નિમણૂક કરી છે। આમ જિલ્લા સરકારી વકીલ તરીકે કોર્ટ કાર્યવાહી કરવાની તેમની કામગીરીને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે બિરદાવી છે। ત્યારે બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા સરકારી વકીલ અનિલ દેસાઈને પુષ્પગુચ્છ આપી સાથે જ મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું। ગુજરાતના મધ્ય ઝોનના 9 જિલ્લાઓ માટે સેન્ટ્રલ જીએસટીના સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। હું કેન્દ્ર સરકારનો અને જે લોકોએ જે ડિપાર્ટમેન્ટે આમાં કાર્યવાહી કરી છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું, આભાર માનું છું। સાથે સાથે સ્ટેટ જીએસટીમાં પણ મારી નિમણૂક સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે અગાઉ રાજ્ય સરકારે કરેલી છે। એમાં પણ રાજ્યપાલશ્રીના હુકમથી મારી નિમણૂક થયેલી છે। એમાં હું રાજ્યપાલશ્રીનો પણ આભારી છું, ગુજરાત સરકારનો પણ આભારી છું અને જે ઓફિસે આ કાર્યવાહીમાં કામગીરી કરેલી છે તમામનો હું આભાર માનું છું। હાલ હું જિલ્લા સરકારી વકીલ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું છેલ્લા 6-7 વર્ષથી અને એ સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મને જીએસટીના કાયદા હેઠળ જે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિમીને જે જવાબદારી સોંપી છે એ હું પૂરા ખંતથી આ જવાબદારી નિભાવીશ। આ મને જવાબદારી આપવામાં આવી એને ઉજવવા માટે આજે વડોદરા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો મારફતે મારું સન્માન કરવામાં આવ્યું છે। હું વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું અને મારી નિષ્ઠા વડોદરા બાર તરફે પણ અને સરકાર તરફે જે કેસ લડવાની છે એ તમામને હું જાળવી રાખું એવું ભગવાન સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના। આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરા જિલ્લા સરકારી શ્રી અનિલભાઈ દેસાઈ સાહેબનું જે ડીજીપી છે સાથે સાથે એમને અન્ય 9 જિલ્લાઓની જવાબદારી મળી છે, જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જીએસટીની મેટરો માટે એમને ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા એમને નિમણૂક કરવામાં આવેલ છે। તે બદલ આજ રોજ વડોદરા વકીલ મંડળના તમામ કારોબારી સભ્યો એમનું સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો, અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ જે હોદ્દેદારશ્રીઓ હતા એ તમામ હાજર રહીને સાહેબને શુભેચ્છા પાઠવી છે કે આવનાર સમયમાં સાહેબની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ખૂબ સારું એવું નામના કમાય અને જે કેસોમાં એમને સફળતા મળે એવી શુભેચ્છા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।